મેઘરાજાના આગમનથી ગીરા ધોધ પણ 16 કળાએ ખીલી ગયો છે। ભારે વરસાદને પગલે ધોધમાં નવા નીરની આવક થઈ છે। ધોધના તોફાની પ્રવાહના સુંદર દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ધોધનો નજારો જોઈને પ્રવાસીઓમાં આનંદનો માહોલ છવાયો છે। તો આપ જોઈ રહ્યા છો ગીરા ધોધના સુંદર દ્રશ્યો। આ નયનરમ્ય દ્રશ્યો ડાંગના સાપુતારાથી સામે આવી રહ્યા છે, જ્યાં વરસાદની સિઝનમાં ડાંગ જે છે તેનું સૌંદર્ય 16 કળાએ ખીલતું હોય છે અને ત્યાં સૌથી અદ્ભુત નજારો જે સર્જાતો હોય છે તે ગીરા ધોધનો, જેને ગુજરાતનો નાયગ્રા ફોલ પણ કહેવામાં આવે છે। ત્યારે જે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આ સિઝનમાં ડાંગ ખાતે પહોંચતા હોય છે, ખાસ તો ગીરા ધોધનો આ નજારો જોવા માટે તેઓએ આ સુંદર નજારાનો માહોલ માણ્યો હતો। અહીંયાનું એટમોસ્ફિયર અને સાપુતારામાં પણ જે વરસાદ આવ્યો ને એટલું બધું સરસ ક્લાઇમેટ આવ્યું કે બહુ જ અમને એટલું બધું વેધર ગમ્યું છે ને એટલી બધી કાલે એન્જોય કરી છે અમે। બહુ સરસ લાગ્યો હીરાધોધ। અહીંયા આવ્યા તો અહીંયા આ લોકોએ આ જે બંધ કરેલું છે પણ જોકે પબ્લિક માટે જ કરેલું છે, બહુ સારી વાત છે। એટલું મસ્ત વાતાવરણ છે અને અહીંયા એવી ફરવાની મજા આવે છે અત્યારે, પણ જે કાયદાને માન આપીને જે આપણે ફરીએ ને એમાં આપણી જ સેફટી છે। તો પ્રવાસીઓમાં ચોક્કસથી આ સમયે એક ઉત્સાહનો માહોલ છે, કારણ કે સાપુતારામાં હાલ સૌંદર્યનો નજારો તેઓને માણવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીરા ધોધનો નજારો પણ માણી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે ડાંગ જિલ્લાની અંદર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ વઘઈમાં તો વઘઈની અંદર 6 કલાકની અંદર 13 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને આ વરસાદને કારણે અંબિકા નદી ઉપર આવેલો ગીરાધોધ છે એ એક્ટિવ થઈ ચૂક્યો છે। ગીરાધોધ અત્યારે પોતાના અસલ સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે અને એ જે એનો પાણીનો પ્રવાહ છે એ આપ ખાસ કરીને ટી સ્ક્રીન પર જોઈ શકો છો। જે પાણીનો પ્રવાહ છે અત્યારે એ ધસમસતો નવસારી જિલ્લા તરફ જઈ રહ્યો છે અને નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક જે ગામો છે એ ગામોને આ પાણી અસર કરી શકે છે અને જે અંબિકા નદી છે, અંબિકા નદી આવેલો પૂર એ કેટલાક લોકોને આની અંદરથી નુકસાન પણ કરી શકે છે। ખાસ કરીને જે પ્રકૃતિની અંદર જોવા મળતો આ ખૂબસૂરત ગીરા વોટરફોલ છે, એ ગીરા વોટરફોલને જોતા આપણે પ્રકૃતિને જે સુંદરતા છે એ માણી શકીએ છીએ, પરંતુ આની પાછળનો જે દ્રશ્ય છે એ તાલુકામાં જેટલા પણ ગામો છે એની અંદર નુકસાન કરે ત્યારે આપણે મહેસૂસ કરી શકીએ છીએ। ખાસ કરીને વાત કરીએ આજે જે ડાંગ જિલ્લાની અંદર તો સાપુતારા અને આહવામાં પણ 8 ઇંચ જેટલો વરસાદ થયો છે અને વઘઈ છે, વઘઈની અંદર 13 ઇંચ જેટલો વરસાદ છે। અને તો ડાંગ જિલ્લામાં સવારથી અત્યાર સુધી પડેલા વરસાદ પર નજર કરીએ તો વઘઈમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે કે આહવામાં 6 ઇંચ વરસાદ પડ્યો, સુબીરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, તો સાપુતારામાં 6 ઇંચ વરસાદ નોંધાયો। ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લામાં અનેક સ્થળે રસ્તાઓ પર પાણી ભરાયા છે। પાણી ભરાતા વઘઈ સાપુતારા માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો। નાસિક અને સાપુતારા જતા પ્રવાસીઓ અટવાયા હતા, તો પાણી ભરાતા ડાંગના કલેક્ટરે પ્રવાસીઓને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના આપી છે અને વરસાદમાં સાવચેતી રાખવા પણ અપીલ કરી છે। ભારે વરસાદને કારણે તમામ પ્રજાજનોને સાવચેત રહેવા માટે વિનંતી કરવામાં આવે છે। ઓવરટોપિંગને કારણે અવરોધાયેલા માર્ગોને બદલે વાહન ચાલકો, રાહદારીઓ અને ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે આ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવામાં આવે, તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને તો ત્વરિત તેની જિલ્લા કંટ્રોલ રૂમ 02631 220 347 પર સંપર્ક કરવા સર્વેને વિનંતી છે। તો ડાંગમાં વરસાદી માહોલ છવાયો છે, જ્યાં પ્રવાસીઓ આ વરસાદનો આનંદ માણી રહ્યા છે, ત્યાં બીજી તરફ તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે કે હાલ આ વરસાદી માહોલમાં લોકો ખાસ સાવચેતી પણ રાખે અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે, કારણ કે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, તેને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, તો કેટલાક રસ્તાઓ પર ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી છે, તેને કારણે પણ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। જે જગ્યા પર ભારે વરસાદી માહોલ સર્જાયો છે અને જ્યાં નદીઓમાં ઘોડાપૂર અને ધોધમાં પાણીની આવક થઈ છે, ત્યાં પણ ખાસ સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે।